આ એક ગામ કયું છે? આ પીપળી ગામ, પણ અમે આ કોડીના કસ્બામાં આવીએ. અમારી જમીન આ ખેતર છેલ્લું પરથી પીપળીમાં આવી જાય. રજૂઆત કરીએ અમે, પીપળી વાળા એમ કહે કે તમે કોડીનારમાં છે, કોડીનાર વાળા કે તમે પીપળીમાં છે. પણ ધારાસભ્ય તો અમારો એક જ છે ને, કલેક્ટર તો એક જ છે ને, મામલતદાર તો એક જ છે ને, એને તો કંઈક કરવું જોઈએ ને. હું ડિમાન્ડ કરવાથી આ નીકળી જાય. અહીંયા ખાલી ગટર બાય સાઈડ પીડબ્લ્યુડી ની જો કોડીનારથી માંડીને પીપળી સુધી પીડબ્લ્યુડી ની ગટર બાય સાઈડ થઈ જાય એટલે એક ટીપું પાણી રહે એની જવાબદારી મારી. એમ એક ટીપું પાણી રહે એની જવાબદારી મારી. ગટરની જરૂર છે. ગટર થઈ જાય એટલે આ હડતર પૈસા જ આપવા પડે ને તમારે સરકારને. પાણી નિકાલ થઈ જાય એટલે ગામતોલ આવી જાય એટલે પીપળી આવે, બરોબર? એટલે પીપળી ગામતોલ ને કહીએ તો એ આની સાહેબ ભૌગોલિક પરિસ્થિતિ તમે મને સાંભળો સાહેબ, ભૌગોલિક પરિસ્થિતિ છે. આ છેલ્લું ખેતર મારું, આ ખેતર આવ્યું મારાથી અડધો ફૂટ ઊંચું છે, હેડી છે એટલે હેઠા ટપીને પાણી જવાનું નથી. સાઈડમાં ગટર થાય તો જ આનો નિકાલ થાય. ગટર અમે અમારા પૈસે કરેલ છે, પણ જે તે વિઘ્ન સંતોષી માણસો બંધ કરી દે, ત્યાંથી બુજ દે. સમજાઈ ગયું? ખેડૂતનો દુશ્મન છે. કાગડો કાગડાની માટી ખાતો નથી, પણ ખેડૂત ખાય. સમજાઈ ગયું? કેટલા ટાઈમથી આ 23 વર્ષથી અમારે, આ 23મું વર્ષ છે. અગાઉ મેં અનેક વખતે પછી તો મારા તો વાળા આમાં એક હતો, અટાણે બધી ખરી ગયા. ત્યારની રજૂઆત છે સાહેબ. સમજાઈ ગયું? ગટરો હતી જ ને, ગટરો છે જ સાહેબ. હું તો એમ કહું કે ભલે 2 ફૂટ આપણી જમીન વહી જાય. હજી હું તો આમાં કહું કે મારી 2 ફૂટ જમીન ભલે વહી જાય, ગટર તમે બનાવી લો. આ સાહેબ મારો એકનો પ્રશ્ન નથી. આ રોડ સાઈડ બઈ સાઈડ એમ જ આવે. હા, તમે જોતા બધામાં ભરેલું છે. છે આ પોઝિશન.